4 દિવસ સુધી ગુજરાત આગનભટ્ટીમાં સેકાશે। ઘણા ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે। અમદાવાદ વાસીઓ 4 દિવસ ખૂબ જ સાવચેત રહેજો। અમદાવાદમાં 4 દિવસ સુધી હીટવેવની આગાહી છે। તો રાજકોટ અને અમદાવાદ બંને શહેરોમાં ગરમીને લઈને કેવી સ્થિતિ છે જાણવા માટે જઈશું। અમદાવાદથી સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે અને રાજકોટથી અંકિત પોપટ છે। દીપિકા, સૌથી પહેલા આપની પાસે આવીશ। અમદાવાદમાં જે રીતે 44-45 ડિગ્રી ગરમી દેખાઈ રહી છે, નગરજનોનું શું કહેવું છે અને ગરમીથી બચવા લોકો શું કરી રહ્યા છે? કયા પ્રકારના રોગોની સંખ્યા આ સિઝનમાં વધારે દેખાઈ રહી છે? મે મહિનાની શરૂઆતમાં જે પ્રકારે અમદાવાદ શહેરમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો હતો, કારણ કે કમોસમી વરસાદ હતી, પરંતુ હવે ધીમે ધીમે જેમ જેમ મે મહિનો પસાર થઈ રહ્યો છે અને સામાન્ય રીતે મે મહિનાની અંદર આ પ્રકારની પરિસ્થિતિ દર વખતે હોય છે, પરંતુ આ વખતની જે પરિસ્થિતિ છે તેમાં ખાસ કરીને 22મી અને 23મી મે સુધી અમદાવાદની અંદર જે પરિસ્થિતિ છે વધારે ખરાબ બનશે, જેની પાછળનું કારણ છે કે હીટવેવ છે અને ઉત્તર પશ્ચિમ તરફના જે પવનો છે તે પવનોને કારણે સૌથી વધારે અસર રાજ્યમાં જોવા મળનાર છે ને સાથે અમદાવાદમાં પણ જોવા મળશે। દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં ભેજ અને સૂકા પવનો છે તેને કારણે સૌથી વધારે ગરમીનું તાપમાન છે વધી જશે। અત્યારે હું વાત કરી રહી છું અમદાવાદની, તો અમદાવાદની અંદર પણ લગભગ 45ને પાર ગરમીનો પારો વધી જાય તેવી શક્યતાઓ બિલકુલથી દેખાઈ રહી છે। સાથે આપણે વાત કરી કે રોગમાં સૌથી વધારે અત્યારે સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે, એલજી હોસ્પિટલની વાત કરવામાં આવે, અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત તમામ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો કેસ દિવસે દિવસે વધી રહ્યા છે। સૌથી વધારે ઝાડા ઉલટીના કેસ, તાવ આવવો, લૂ લાગી જવી તેના કેસ છે તે સૌથી વધારે વધી રહ્યા છે। પંકજ જી, દીપિકા મારી સાથે જોડાયેલા રહેશો। અંકિત, હવે આપણી પાસે આવીશ। રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી જે રીતે ગરમી છે એ પોતાનો મિજાજ બતાવી રહી છે, ત્યારે લોકો આ ગરમીથી બચવા શું કરી રહ્યા છે અને ત્યાં હીટ સ્ટ્રોકના કેટલા બનાવો સામે આવ્યા છે? ચોક્કસ પંકજ, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે લોકો જોઈ શકાય છે કે ગરમીથી બચવા માટે જે ઠંડા પીણાની દુકાન છે ત્યાં પહોંચ્યા છે। જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલે પણ આગાહી કરી છે કે આગામી ગુરુવાર સુધી હીટવેવની હાલત છે તે યથાવત રહેશે। 22 અને 23 મેના રોજ તાપમાન છે તે 43.5 ડિગ્રીથી લઈ 45 ડિગ્રી સુધી રહેશે, તો સાથોસાથ ત્યારબાદ તાપમાનનો પારો છે તે 41થી 44 ડિગ્રી સુધી વચ્ચે રહેશે। ત્યારે લોકો આપણી સાથે છે કે જે લોકો ઠંડા પીણાની દુકાને પહોંચ્યા છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। શું કહેશો, કયા પ્રકારનું વાતાવરણ તમે રાજકોટમાં અનુભવી રહ્યા છો? જી, હાલ તો અત્યારે વાતાવરણ બહુ ગરમ મહેસૂસ થાય છે। જે 4-5 દિવસ માટે હીટ વેવની આગાહી હતી એ પ્રમાણે આજે પણ હીટ વેવનો અનુભવ થઈ રહ્યો છે। આવતા 2-4 દિવસ પણ આ જ રીતનો માહોલ રહેવાનો છે, તો શરીરને કોઈ પણ ડિહાઇડ્રેશન થતું હોય તો કાંઈ પણ એ રીતની બધાએ પરેજી રાખવાની કે ભાઈ ડિહાઇડ્રેશન ન થાય। ખાસ કરીને મેમ, તમે શું કહેશો? અત્યારે તમે પણ ઠંડા પીણાની દુકાને પહોંચ્યા છો, શું કહેશો? અને તાપમાનનો પારો કેટલો લાગી રહ્યો છે, કયા પ્રકારની અનુભૂતિ થઈ રહી છે? અત્યારે જે રીતે માહોલ છે ગરમીનું, એની રીતે તાપમાન 40થી 42 ડિગ્રી અત્યારે લાગે છે। હજી આનાથી 3-4 વાગે વધારે ફીલ કરીએ છીએ રોજ ટુ રોજ, અને કેવું છે કે 1-2 કલાક થાય એટલે કંઈક ને કંઈક ઠંડા પીણાનું પીવું પડે છે, કારણ કે બાકી એના વિના તરસ છુપાતી જ નથી। અને પોતાનું ધ્યાન રાખવા અમે તો એવી અપીલ કરીએ કે જરૂર હોય તો જ કામ માટે ઘરની બહાર નીકળજો, બાકી તમારી રીતે બપોરના ઘરે રહ્યો, શાંતિથી રહ્યો અને સ્વસ્થ રહ્યો। ખાસ કરીને સર, શું કહેશો, બપોરના 3 કે 4 વાગે રાજકોટની અંદર કયા પ્રકારનો માહોલ જોવા મળે છે? શું કહેશો? જેમ આપણું રંગીલું રાજકોટ છે, પહેલા તો 3-4 વાગ્યાના ટાઈમમાં 12 થી 3 તો લોકો ઓછા હોય છે। ખાસ કરીને આ વીક એવું છે કે હીટવેવની આગાહી છે, તો રોડ રસ્તા પણ સુમસાન જોવા મળે છે। સમજદાર લોકો બપોરના ટાઈમમાં હવે નીકળવાનું બંધ કરે છે, તો બધાને એક પરેજી રાખવા વિનંતી છે કે બપોરનો ટાઈમ છે, અત્યારે હીટવેવ છે તો થોડું ધ્યાન રાખીએ। તમામ લોકો છે તે પણ અપીલ કરી રહ્યા છે કે હીટવેવની આગાહી છે તો લોકો ધ્યાન રાખે। અહીંના જે સંચાલક છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું। શું કહેશો, સામાન્ય દિવસો કરતા અત્યારે ગ્રાહકોની ભીડ કેટલી જોવા મળતી હોય છે, શું કહેશો? હા, સામાન્ય દિવસ કરતા અત્યારે ગ્રાહકની ભીડ બહુ વધારે હોય છે,
ને વધારે પડતા લિક્વિડના ડિહાઇડ્રેશન લીધે માણસો પણ વધારે લિક્વિડ मीन्स કે લીંબુ શરબત છે, લીંબુ પાણી છે, फ्रेश जूस છે અત્યારે आने वाले 5 दिनों के लिए दी गई गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों के लिए आइसोलेटेड प्लेसेस पे। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अहमदाबाद, गांधीनगर, आनंद, सूरत और वलसाड़। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो है सुरेंद्रनगर, भावनगर, अमरेली, राजकोट, जूनागढ़ और पोरबंदर। आज और कल के लिए अहमदाबाद और गुजरात डिस्ट्रिक्ट के कुछ डिस्ट्रिक्ट के लिए वार्म नाइट की भी वार्निंग दी गई है। और जहाँ पे वार्म नाइट की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं भावनगर, बड़ोदरा और अहमदाबाद। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का, तो अहमदाबाद का 44.9 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ था और गांधीनगर का 44.2 डिग्री सेल्सियस। और जो अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दे रहे हैं वो 45 डिग्री सेल्सियस। और विंड की डायरेक्शन जो प्रिवेल करेगी लैंड रीजन पे वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली रहेगी। और जहाँ जहाँ पे हीट वेव की वार्निंग दी गई है उन डिस्ट्रिक्ट के लिए ऑरेंज अलर्ट जारी किया गया है आने वाले 5 दिनों के लिए। सर गर्मी का कारण क्या है अभी जो गुजरात रीजन पे लैंड रीजन पे जो विंड प्रिवेल कर रही है वो ज़्यादातर नॉर्थ वेस्टर्ली विंड है जिसके कारण टेम्परेचर बढ़ा हुआ है। और आने वाले 5 दिनों के लिए टेम्परेचर की जो टेंडेंसी होगी वो लगभग में 1 से 2 डिग्री सेल्सियस का राइज टेंडेंसी रहेगी पूरे गुजरात रीजन के लिए। सर कब तक लोगों को गर्मी से राहत मिल पाएगी? अभी आने वाले 5 दिनों की बात करेंगे और 2 दिन आउटलुक की बात करेंगे तो गर्मी से अभी राहत नहीं मिलेगी। अभी हीट वेव का कंडीशन और वार्म नाइट आज और कल के लिए ये बना रहेगा आने वाले दिनों के लिए। और कोस्टल एरिया के लिए गुजरात और सौराष्ट्र के जो कोस्टल एरिया हैं वहाँ पे डिस्कम्फर्ट कंडीशन की वार्निंग दी गई है हॉट एंड ह्यूमिड कंडीशन के कारण। सर अहमदाबाद में आपने 45 बोला है तो क्या कोई अलर्ट, कौन सा अलर्ट दिया गया है? अहमदाबाद के लिए ऑरेंज अलर्ट जारी किया गया है और जो मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है आने वाले 5 दिनों के लिए वो 45 डिग्री सेल्सियस के आसपास रहेगा अहमदाबाद का। जो विंड की स्पीड है लैंड रीजन पे वो ज़्यादातर आज और कल के लिए लाइट विंड से थोड़ा सा ज़्यादा विंड रहेगी। जहाँ जहाँ पे हीट वेव की वार्निंग दी गई है उन डिस्ट्रिक्ट में ऑरेंज अलर्ट जारी किया गया है। जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो है बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अहमदाबाद, गांधीनगर, आनंद, सूरत और वलसाड़। और सौराष्ट्र रीजन के सुरेंद्रनगर, भावनगर, अमरेली, राजकोट, जूनागढ़ और पोरबंदर। और इसमें 3 डिस्ट्रिक्ट ऐसे हैं जहाँ पे वार्म नाइट आज और कल के लिए दिया गया है, वो है भावनगर, बड़ोदरा और अहमदाबाद। धन्यवाद सर। आप ये टाइम्स नाउ તો હવામાન વિભાગે પણ કહ્યું છે કે ઉત્તર ગુજરાતના લગભગ તમામ જિલ્લા આવી જાય છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ જે તાપમાન છે એ 45 થી 44 ડિગ્રીની આસપાસ આ શહેરોમાં જોવા મળી શકે છે। તો હાલ ગરમીથી રાહત મળવાની કોઈ જ આશા નથી દેખાઈ રહી। હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક મકાનની પાછળ 2 દીપડા આરામ ફરમાવી રહ્યા છે। ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં આવાસ યોજના રહેણાંક મકાનોની નજીકમાં છેલ્લા ઘણા સમયથી રાણી પશુ દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે। ત્યારે આ વિસ્તારમાં વસતા સ્થાનિકો દીપડાની દહેશતના પગલે ચિંતિત બન્યા છે। વન વિભાગ દ્વારા આ દીપડાઓને વહેલી તકે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડે તેવી સ્થાનિકોની માંગ છે।
વડોદરાના સાવલીના મેળામાં લોકો રજાની મજા માણી રહ્યા છે, પણ સાવલીનો મેળો મોતનો મેળો બનતા રહી ગયો. સાવલીના પોઈચા ચોકડી ખાતે ભાટિયા મેદાનમાં આનંદ મેળો ભરાયો છે. મેળામાં દરરોજ હજારો લોકો આનંદ માણવા આવી રહ્યા છે. ચોતરફ મોજ મસ્તીનો માહોલ છે. લોકો રજાની મજા માણી રહ્યા હતા ત્યારે જ આનંદના મેળામાં ચકડોળમાં ક્ષતિ સામે આવી. લોકમેળામાં લાગેલી બ્રેક ડાન્સ નામની રાઇડના લોખંડના પાટિયા ઉખડી ગયા. મેળામાં હાજર લોકોના ધબકારાને પણ બ્રેક ફેલ થઈ ગઈ. ચકડોળમાં બેસવાના નીચેના ભાગેથી લોખંડના પતરા અચાનક ઉખડી જતા નાસભાગ મચી ગઈ. લોકોના ચહેરા પર ખુશીઓ ગાયબ થઈ ગઈ અને ચહેરા પર ચિંતાની લકીરો છવાઈ ગઈ. તાત્કાલિક સંચાલક દ્વારા મેળો બંધ કરવામાં આવ્યો. સદનસીબે દુર્ઘટના અંગે તુરંત જાણ થતા સાવલીનો આનંદ મેળો માતમમાં ફેરવાતા બચી ગયો. તંત્રના બાબે ધોરાજીના લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે. ધોરાજી નગરપાલિકા દ્વારા છેલ્લા 7 દિવસથી આ પ્રકારનું ગંદુ પાણી વિતરણ કરવામાં આવતા ધોરાજીની જનતાને ધંધે લાગવાનો વારો આવ્યો છે. એક તરફ નગરપાલિકા દ્વારા 7 દિવસે એકવાર અનિયમિત પાણી આપવામાં આવે છે, જ્યારે પાણી મળે છે ત્યારે પશુઓ પણ પાણી ન પી શકે એટલું ગંદુ પાણી આપવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. ગંદુ પાણી આપવામાં આવતા મહિલાઓ રણચંડી બની હતી. જો પાણી સ્વચ્છ આપવામાં ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરી છે. લોકોનો આક્ષેપ છે કે ફોફલ ડેમ તેમજ ભાદર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા છે. દર 7 દિવસે પાણી આવતું હોવાથી ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને લખ્યો છે પત્ર. જુઓ, આ દ્રશ્યો છે મોરબીની શેરીઓના. ભર ઉનાળે અહીં પાણીની રેલમછેલ છે. શેરીઓમાં ગોઠણસમાં પાણી ભરાયેલા છે. લોકો પરેશાન છે કારણ કે આ પાણી ગટરના છે. લોકો અહીં ચાલવાનું પણ પસંદ નથી કરતા, પરંતુ વેપારીઓની દુકાનો પાસે ગટરના પાણી ભરાતા વેપારીઓ દુકાન ખોલવી તો કેમ તેવી સ્થિતિમાં છે. પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરાયા નથી. જોકે વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરતા પાલિકાના કર્મચારીઓ સફાળા જાગી કામે લાગ્યા. કલેક્ટરે પાલિકાના અધિકારીઓને તુરંત કામગીરી કરવા ઠપકો આપ્યો. જોકે વેપારીઓ વરસાદને લઈ હજુ ચિંતિત છે, કારણ કે વરસાદની સિઝનમાં આ વિસ્તારમાં કમરસમાં પાણી ભરાય છે. પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર મામલે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. 14 મેના રોજ પોઈચાની નર્મદા નદીમાં નહાવા પડેલા 7 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે. હવે પોઈચા ઘાટ ખાતે નહાવા અને કોઈ પણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. લોકોને નર્મદા નદીના તટમાં જવા માટે 1 કિલોમીટર દૂરથી જ રોકવામાં આવે છે. આ માટે પોલીસે પોઈચા મંદિરના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે. મંદિર પાસેથી જ પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. કોઈ પણ વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓને સામે કિનારે જવા માટે કહેવામાં આવે છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ કોંગ્રેસના જ નેતાઓ બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે જે હવામાન વિભાગે આપ્યું છે, ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય તરફથી પ્રાણીઓ માટે ખાસ સાવચેતી અને તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રાણીઓને ગરમીથી બચાવવા કુલર મૂકવામાં આવ્યા છે, તો દરેક પાંજરામાં પ્રાણીઓ માટે બનાવાયા છે પાણીના હોજ. સાથોસાથ પાંજરામાં ઠંડક રહે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. કાળઝાળ ગરમીથી બચવા માટે કોઈ પણ વ્યક્તિ છે એસીનો ઉપયોગ કરે, કુલરનો ઉપયોગ કરે અને ઠંડકથી ખાસ કરીને ગરમીમાં રાહત મેળવી રહ્યા છે. પરંતુ પ્રાણીઓ શું કરે? અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં હું અત્યારે છું અને મારી પાછળ આપ જોઈ રહ્યા છો ખાસ કરીને પ્રાણીઓ માટે વિશેષ પ્રકારે તૈયારી કરવામાં આવી છે. અહીં પ્રાણીઓ માટે વિશેષ પ્રકારે કુલર ઊભા કરવામાં આવ્યા છે કે જેમાં પાણી નાખીને ખાસ કરીને તમામ જે પ્રાણીઓ છે તેમને ઠંડક મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અને તમામ પ્રાણીઓ માટે વિશેષ પ્રકારે હોજ પણ તૈયાર કરવામાં આવ્યા છે પ્રાણી સંગ્રહાલયમાં. અને તેની સાથે હોજ સાથે કુલર સાથે ગ્રીન નેટ પણ નાખી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ મુલાકાતીઓ છે તેઓ પણ શાંતિથી પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ શકે તે પ્રકારની તૈયારીઓ છે તે ખાસ કરીને 2 મહિના પહેલેથી જ કરી દેવામાં આવી હતી. કારણ કે મે મહિનાની અંદર જે પ્રકારે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે તેને લઈને પણ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી હતી. ત્યારે સતત 2 મહિનાથી આ પ્રકારે પ્રાણીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ છે ત્યારે 4 દિવસ વિશેષ પ્રકારે તૈયારી કરવામાં આવી છે, તકેદારી રાખવામાં આવી છે, જેથી કરીને પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય. વિશેષ પ્રકારે અમદાવાદમાં જે પ્રાણીઓ ખાસ કરીને એવી જગ્યા ઉપરથી આવતા હોય છે કે જે ઠંડકવાળી છે, તો તે પ્રાણીઓને વધારે સાચવવામાં આવી રહ્યા છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અંકલેશ્વર મામલતદાર કચેરીએ સરકારી બાબુઓની સાહેબગીરીને કારણે અરજદારોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો.
સરકારી કર્મચારીઓ સમયસર હાજર ન રહે તો અરજદારો અટવાઈ જાય છે. વહેલી સવારે અરજદારો આવીને લાઇનમાં ઊભા રહેતા હોય છે, જેના કારણે અરજદારોમાં આક્રોશ જોવા મળે છે. આવકના દાખલા અને ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા અરજદારો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા. સર 9 વાગ્યાનો અહીંયા આવ્યો છું. અત્યારે 11:15 થયા છતાં બી કોઈ કર્મચારી અહીંયા હાજર નથી. આખી ઓફિસ બધી ખાલી છે. ગવર્મેન્ટે ગઈકાલે ડિક્લેર કર્યું કે ભાઈ સવારના 9થી સાંજના 7 સુધી બધાને આ દાખલા મળશે. છતાં બી અહીંયા ઓફિસમાં તમે જુઓ તો કોઈ કર્મચારી નથી હાજર. છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં અરજદારોનો હોબાળો. વહેલી સવારથી લાઇનમાં ઉભેલા 20 થી 25 અરજદારોએ કચેરીમાં રોષ ઠાલવ્યો. ઓફિસમાં કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હોવાથી અરજદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો, જેથી હોબાળા બાદ સવારે 11:20 કલાકે રજિસ્ટ્રાર ઓફિસે આવ્યા હતા. તો તમે તસવીરોમાં જોઈ શકો છો કે અહીંયા અરજદારો હોબાળો મચાવી રહ્યા છે, કારણ કે અહીંયા કોઈ જવાબદાર કર્મચારી હાજર હોતા નથી અને કર્મચારીઓ હાજર ન હોવાના કારણે અરજદારોને મુશ્કેલીમાં મુકાવવું પડે છે. અને હવે વાત અંધશ્રદ્ધાના ડામની. સુરેન્દ્રનગરના જોરાવરનગરની 3 માસની બાળકીનું મૃત્યુ થઈ ગયું છે. રાજકોટની જનાના હોસ્પિટલમાં આ અંધશ્રદ્ધાનો ભોગ બનેલી 3 માસની બાળકીની સારવાર ચાલતી હતી. બાળકીને ભુવાએ અગરબત્તીના ડામ આપ્યા હોવાથી સારવાર માટે લાવવામાં આવી હતી. જો કે બાળકીના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. તો બીજી તરફ મૃતક બાળકીના પરિવારજનોના નિવેદન બાદ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે. પરંતુ સવાલ એ ઉઠી રહ્યા છે કે 3 માસની બાળકીનું મોત ભુવાએ ડામ આપ્યા બાદ નીપજ્યું છે કે પછી તે કોઈ ગંભીર બીમારીનો શિકાર બની. પરિવારજનોનો દાવો છે કે બાળકીના પિતાને ગંભીર બીમારી હોવાથી તેની અસરથી મોત થયું છે. સિવિલ હોસ્પિટલમાં એક બાળકી અને એક બાળક બંને ડામ આપવાની પ્રથાને કારણે, જૂની પરંપરા અને માન્યતાના કારણે, માતાજીની જગ્યા પર લઈ જવાના કારણે આ માસૂમ બાળકોમાંથી એક બાળકીનું, જોરાવરનગર બાળકીનું મોત થયું છે. આ કૃત્ય માફ કરવા યોગ્ય નથી અને ખાસ કરીને જે જવાબદારો છે, વાલી છે કે એના કોઈ પણ સમર્થક છે કે ભૂવો હોય કે માતાજીનો સેવક હોય, તેમાં સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવા બનાવનું પુનરાવર્તન ન થવા માટે જાથા કટિબદ્ધ છે. અને માસૂમ બાળકોનો ક્યાં સુધી આપણે ભોગ લેશું? આવી કુપ્રથાના કારણે ડામ આપવાની પ્રથાને ક્યાં સુધી આપણે ભોગ લેશું? એવા પ્રશ્નો થાય છે. તો મૃતક બાળકીના માતાની પણ પ્રતિક્રિયા સામે આવી. કોઈ ડામ ન આપ્યા હોવાનું તેમણે નિવેદન આપ્યું છે. અગરબત્તીની રાખ પડી છે, ડામ નથી આપ્યા. બાળકી સૂતી હતી ત્યારે રાખ પડી ગઈ. કોઈ માતા પિતા બાળકોને મારવા રાજી નથી. અગરબત્તી આપણે દીવા ધૂપ કરીને મારે કામે જવાનું હતું. બેબીને દીવા ધૂપ દેતા હતા, એમાં એની રાખ પડી. હા, છાતી હા, છાતી. એક જ જગ્યાએ પડી. હા, જો. અને આ તમે ડામ ના ના, આ મને છે ને, આ મને આ રીતે જ છે. એટલે નાનપણથી તમારી પ્રથા છે આવી રીતે? આ તો મારે જન્મથી જ છે. એટલે આ એક અગરબત્તી ના બધું તમે કરતા હતા, ધાર્મિક એક પ્રથા હતી એમાં ઘટના આવી. એ નીચેથી છે ને બેબી સૂતી હતી, એ આપણે ગલ પડ્યા ને સાહેબ, એ અડી ગયા. સર કોઈ મા બાપ છે, કોઈ બચ્ચાને મારવા રાજી નથી. અત્યારે મારે બેબી છે 9 વર્ષની ને હે ને 13 વર્ષનો હાલમાં બાબો છે. ના, 3જી ડિલિવરી છે મારે. બાળકીના મોત મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો મોટો ખુલાસો. બાળકીને ડામ આપ્યા હોવાનું સામે આવ્યું. પેટના ભાગે 3 જેટલા ડામના નિશાન જોવા મળ્યા. બાળકીના પેટના ભાગે ડામ દેવામાં આવ્યા હતા. બાળકીના શરીરમાં નિમોનિયા ફેલાઈ ગયો હતો. મૃત્યુનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવશે. આની વીકનેસ સિવાય આનું જે આપનું કહીએ એબડોમેન, પેટનું ભાગ ઉપર નીચે થોડું ધામ જેવી હતું. ત્યારે સારવાર ચાલુ થઈ ગયું. સારવારમાં ડિહાઇડ્રેશન માટે બાટલા ચડાવવાનું ચાલુ થઈ ગયું. પછી જે હાયર એન્ટીબાયોટિક છે અને ઓલમોસ્ટ સેકન્ડ ડે એટલે ગઈકાલે ઇન સ્પાઇટ ઓફ ઓલ ધીસ સારવાર ટ્રીટમેન્ટ 3:30 વાગે આનું દુઃખદ મોત થયું છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ.